જય શ્રી રામ. આજના પ્રશ્નનો જવાબ કમેન્ટ કરીને મોકલાવજો. રામાયણની અંદર એવું તે કયું પાત્ર છે કે જેના 14 ભુવનના રાજા રામનો ઉઘાડા પગે તેમના દ્વારે જવું પડ્યું? અને આજના જમાનાની અંદર તમે એવું જો માનતા હોય તો ભક્તિ એટલે શું ગાવું, વગાડવું, નાચવું, કૂદવું, એને જો તમે ભક્તિ માનતા હોય તો એ ભક્તિ નથી. ભક્તિ તો આ પંચવટીની અંદર સત્યરૂપી ખજાનો જ્યારે ભરાય તો માનજો કે તમારા જીવનની અંદર સત્સંગ થયો છે, ભજન થયું છે, કથા સાંભળી છે, વાર્તાઓ સાંભળી છે. પણ આ પંચવટી જો કોરીને કોરી રહી ગઈ ને તો સમજી લેવું કે તમે ગમે તેટલા ખલકારા તોડ્યા હોય, ગમે તેટલો નરઘો તોડ્યો હોય, ગમે તેટલો વાદુપેટી વગાડી હોય ને તો એ તમારા જીવનની અંદર કંઈ જ પ્રાપ્ત નહીં થાય. જો જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરવું હોય તો આ 5 તત્વની પંચવટીમાં સત્યરૂપી ભજન ભરવું પડશે. અને જો સત્યરૂપી ભજન ભરાય ને તો પછી 14 ભુવનનો મારો રાજા રામ ઓટોમેટિક પ્રસન્ન થઈ જાય. અને વ્યવહારની અંદર જો તમારો વ્યવહાર સાચો હશે, તમારી રહેણી સાચી હશે, તમારું સત્ય સ્વરૂપ હશે તો જ તમને ભગવાનના સ્વરૂપના દર્શન થશે. બાકી બોલવું અને હાલવું કંઈ એમાં કંઈ મેન ના ખાય.